હલો મિત્રો, આજે હું તમને આ 28 સ્લોટનું સીલિંગ ફેન છે એને કઈ રીતે રિવાઇડિંગ કરવાનું છે એ હું તમને બતાવવાનો છું। જો પહેલાં આપણે આવા આટાવાળી શાફ્ટવાળા સીલિંગ ફેન આવતા હતા અને એમાં બહારની સાઈડમાં ટોટલ 28 સ્લોટ હોય। તો હવે આને આપણે કઈ રીતે રિવાઇડિંગ કરવાનો છે એ હું તમને બતાવવાનો છું। તો હાલો આપણે આની અંદર પહેલાં પેપર બેહારી લેવી કે પેપર કઈ રીતે બેહારવાના છે। જો સૌથી પહેલાં તમારે આવા ટુકડા કટિંગ કરી લેવાના છે। આ રીતના કટ પીસ મેં કાપેલા છે અને આની જો તમારે પહોળાઈ ને લંબાઈ જોયું હોય તો આને 32 mm છે એ પહોળાઈ રાખવાની છે અને લંબાઈ છે એ તમારે 40 mm રાખવાની છે। રેડી, આ રીતે આવા ટુકડા કાપવાના છે અને પછી તમારે આ રીતે એની કોર વાળવાની છે બે સાઈડથી। આ રીતે કોર વાળીને પછી આવી પ્લાયરના મદદથી આ રીતે દબાવી દેવાનું। રેડી, તો આ રીતે તમારે બે સાઈડમાં કોર વાળવાની છે। પછી એક આવું ટેસ્ટર લેવાનું છે અને ટેસ્ટર ઉપર દબાવીને આ રીતે ગોળ રાખીને આ રીતે પેપરને બેહારવાના છે। રેડી, આવા મેં ટુકડા તૈયાર રાખ્યા છે, હું તમને બતાવું કઈ રીતે બેહારવાના છે આપણે। રેડી, આ રીતે તમારે આવા 28 પેપર આની અંદર બેહારી દેવાના છે। જો આ રીતે તમારે એક પછી એક પેપર બેહારતા જવાના છે। રેડી, તો આ રીતના તમારે ટોટલ 28 પેપર આની અંદર બેહારી લેવાના છે ફરતા। પછી આપણે આને રિવાઇડિંગ કરવાનું છે। તો હાલો હું પહેલાં આના કમ્પ્લીટ પેપર બેહારી લઉં, પછી તમને બતાવું કે આપણે આને કઈ રીતે કોઇલનું માપ લેવાનું છે, કઈ રીતે કયો વાયર વાપરવાનો છે એ બધું હું તમને હમણાં બતાવું। તો હાલો પહેલાં હું પેપર બેહારી લઉં। જો મિત્રો, આને આપણે પેપર બેહારીને કમ્પ્લીટ કરી લીધું છે। હવે આપણે એને કોઇલની લંબાઈ કાઢવાની છે। તો કોઇલની લંબાઈ આપણે કાઢવા માટે પહેલાં એક આવો તાર લેવાનો છે। એ તારને તમારે એક સ્લોટમાં નાખી પછી વચ્ચે એક સ્લોટ ખાલી મૂકી દેવાનો અને બાજુના એક સ્લોટમાં આ રીતે 1 થી 3ની પીસમાં તમારે નાખવાનું છે। રેડી, અને આ તાર છે એ થોડોક એટલોક લાંબો રાખવાનો છે। પછી તમારે 4 વખત કોઇલને આ રીતે વીંટવાની છે તારને, એટલે કે આપણે કોઇલનું જે માપ આવશે એ 4 વખત આપણે કોઇલને બેહારવાની થાય એક સ્લોટમાં। રેડી, આ રીતે તમારે પછી એટલો લાંબો તાર રાખવાનો છે અને એને કટિંગ કરી નાખવાનું આ રીતે। હવે આપણે જે આવશે એ કોઇલની લંબાઈનું માપ આવશે, તો આપણે આને બહાર કાઢી અને માપી લેવાનું છે સ્કેલની મદદથી કે આપણે કેટલા સેન્ટીમીટરની કોઇલ બનાવવાની છે। જો આ રીતે આપણે 30 સેન્ટીમીટર, 30 ને 10, જો આ રીતે આપણે 40 સેન્ટીમીટરની કોઇલ બનાવવાની છે। જો આ રીતે આપણે તારને આટી ચડાવીને બે છેડા અહીંયા ભેગા કરીને પછી આપણે આ રીતે આ કોઇલનું માપ લેવાનું છે અને હવે આપણે આ પ્રમાણેની કોઇલો બનાવવાની છે। ટોટલ આમાં રનિંગની આપણે 7 કોઇલ આવશે અને 7 કોઇલ આપણે સ્ટાર્ટિંગની આવશે। તો આપણે પહેલાં 7 કોઇલ બનાવવાની છે રનિંગની। તો હાલો હવે આપણે રનિંગની 7 કોઇલ બનાવી લેવી। કોઇલ બનાવવામાં પહેલાં આપણે 34 નંબરનો એલ્યુમિનિયમનો વાયર લેવાનો છે આ રીતે, અને આનાથી આપણે કોઇલ બનાવવાની છે। તો હાલો હું પહેલાં કોઇલ બનાવી લઉં પછી તમને બતાવું। જુઓ મિત્રો, આપણે રનિંગની 7 કોઇલ કમ્પ્લીટ કરી લીધી છે। હવે આપણે આ સ્ટેટરની અંદર આ 7 કોઇલને બેહારવાની છે। તો હાલો આપણે એને કઈ રીતે બેહારશું એ હું તમને બતાવું। હવે જો આ રીતે તમારે પહેલાં એક કોઇલ ઉપાડવાની છે અને એને આપણે આ રીતે 1 થી 3ની પીસમાં આપણે નાખવાની છે। રેડી, આ રીતે આ સાઈડમાં આપણો તાર રાખવાનો છે નીચેની સાઈડમાં, અને ઉપરની સાઈડમાં આપણે બીજી કોઇલો બધી કનેક્ટેડ છે। જો અહીંયા આ કનેક્ટેડ કોઇલ છે એ રીતે રાખવાની છે। રેડી, હવે આપણે આ એક કોઇલને આ રીતે વાળવાની છે। જો આ રીતે આપણે કોઇલને 4 વખત વાળવાની છે।
તો આ રીતે તમારે કોઇલને બેહાડી દેવાની 4 વાર, પછી આવું પેપર લઈને અને માથે પેપર ચડાવી દેવાનું છે આ રીતે, બે બાજુથી એક એક આવું પેપર ચડાવી દેવાનું. રેડી. હવે આ કોઇલની લંબાઈ છે ને આપણે 40 સેન્ટીમીટરની રાખેલી છે. એક કોઇલમાં આપણે 100 ટન નાખેલા છે ટોટલ, એટલે 4 વખત નાખશું ને એટલે આપણે 400 આટા થઈ જાય. રેડી. અને આપણે જે કોઇલમાં જે તાર વાપર્યો છે એ 34 નંબરનો એલ્યુમિનિયમનો વાયર વાપરેલો છે. હાલો હવે હું તમને બીજી કોઇલ બતાવું કે બીજી કોઇલ આપણે કઈ રીતે બેહારવાની છે. હાલો તો હવે હું તમને બતાવું કે બીજી કોઇલ કઈ રીતે બેહારવાની છે. રેડી. આ આપણે કનેક્શન વાયર છે. રેડી. સ્ટાર્ટિંગનો આ સ્ટાર્ટિંગની કોઇલું છે. હવે આપણે બીજી કોઇલ લેવાની છે, એને આપણે જો આ રીતે બેહારવાની છે. એક સ્લોટ વચ્ચે ખાલી રાખી દેવાનો છે અને આ ઉપરની સાઈડમાંથી તાર નીકળે છે તો આપણે નીચેની સાઈડમાં આવે એ રીતે રાખવાની છે. રેડી. અહીં પછી એક સ્લોટ ખાલી રાખીને વચ્ચે પાછો એક સ્લોટ રાખી દેવાનો જો આ રીતે. રેડી. આ રીતે આપણે કોઇલને બેહારવાની છે. હવે બાકી તો તમને ખબર હશે આપણે શું કરવાનું છે. એકને એક કોઇલને આપણે 4 વખત વાળવાની છે. આ રીતે આ તાર થોડોક ઢીલો રાખવાનો છે આપણે, થોડોક છે ઢીલો રહે એ રીતે. રેડી. હવે જો આ રીતે 4 વખત કોઇલને વાળી દેવાની છે. પછી આ રીતે વાળતું જવાનું છે અને 4 વખત આપણે કોઇલને નાખવાની છે. માથે પાછું આપણે આવા પેપર લગાડી દેવાના. રેડી. કમ્પ્લીટ થઈ જાય એટલે આ આપણે સ્ટાર્ટિંગની કોઇલું અત્યારે બેહારવી છે પહેલાં, પછી આપણે આની પછી રનિંગની કોઇલું બેહારવાની છે. એમાં પણ આપણે 7 કોઇલું બેહારવાની છે. તો આ રીતે આપણે થોડુંક ફિટિંગ કરી લેવાનું. રેડી. મારીને ઠપ કરીને આ રીતે. હવે આ રીતે આપણે ત્રીજી કોઇલ બેહારું. ચાલો તો હું તમને બતાવું કે ત્રીજી કોઇલ કઈ રીતે બેહારવાની છે આપણે. આ રીતે આપણે હવે ત્રીજી કોઇલ લેવાની છે. વચ્ચે એક સ્લોટ ખાલી રાખી દેવાનો અને કોઇલને પાછી એ જ રીતે આપણે રાખવાની છે. જે રીતે બીજી કોઇલ બેહારી હતી એ જ રીતે ત્રીજી બેહારવાની છે. રેડી. આ રીતે આ જુઓ ઉપરની સાઈડમાંથી જે તાર નીકળે છે એ આ કોઇલમાં નીચેની સાઈડમાં નાખવાનું છે અને પછી એક સ્લોટ પાછો ખાલી રાખીને આ રીતે આપણે જે આગળની જે ચોથી કોઇલ છે એની સાથે જે ટચમાં વાયર છે એ ઉપરની સાઈડમાં નીકળે. રેડી. આ રીતે એ રીતે આપણે કોઇલને રાખવાની છે. હવે આગળ આપણે જે કોઇલું બેહારશું એમાં તમારે બધે આ જ રીતે કરવાનું છે. હાલો તો હું આને 4 વખત નાખી દઉં પછી તમને બતાવું. જો આ રીતે હવે ત્રીજી કોઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ચોથી કોઇલ બેહારવાની છે. વારાફરતી તમારે આગળ એ જ રીતે કરી જવાનું છે. જો આપણે આ ચોથી કોઇલ છે તો એક સ્લોટ વચ્ચે ખાલી રાખવાનો, પછી એની બાજુના સ્લોટમાં નાખી દેવાનું. રેડી. પછી પાછો એક સ્લોટ આપણે અહીં ખાલી રાખીને એના બાજુના સ્લોટમાં નાખી દેવાનું. રેડી. આ રીતે આપણે વારાફરતી કોઇલને બેહારે જવાનું છે. હવે આપણે 4 વખત પછી કોઇલને વાળી દેવાની અંદર. રેડી. હાલો તો હું આખો પંખો કમ્પ્લીટ કરી લઉં પછી તમને બતાવું. જુઓ મિત્રો, આપણી સ્ટાર્ટિંગની કોઇલું 7 કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ રીતે આપણે 7 કોઇલ કમ્પ્લીટ કરી લીધી છે. રેડી. હવે આપણે આની માથે કોટન ટેપ લગાડવાની છે બંને સાઈડમાં. રેડી. પછી આપણે રનિંગની કોઇલ આની માથે બેહારવાની છે. જો આ મિત્રો આ રીતે તમારે કોટન ટેપ ફરતી લગાડી લેવાની છે. રેડી. બંને સાઈડમાં. આ રીતે આવું કટિંગ કાપીને પટલી પટ્ટી અને પછી આ રીતે તમારે બંને સાઈડમાં કોટન ટેપ લગાડી દેવાની છે. જો બે સાઈડમાં મેં કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે આને સ્ટાર્ટિંગ કોઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે રનિંગની કોઇલું બેહારવાની છે. જો આ રનિંગની કોઇલું મેં કમ્પ્લીટ કરી લીધી છે. આ રીતે તમારે 7 કોઇલ કમ્પ્લીટ કરવાની છે. રેડી. આની લંબાઈ છે એ આપણે 40 સેન્ટીમીટરની લંબાઈ રાખી છે અને એક કોઇલમાં આપણે 115 ટન નાખેલા છે. રેડી.
એક કોઇલમાં આપણે ટોટલ 115 ટન નાખવાના છે અને આની અંદર આપણે એલ્યુમિનિયમનો 34 નંબરનો વાયર વાપરવાનો છે. તો હાલો હવે હું તમને આની અંદર કઈ રીતે બેહારવાની છે એ બતાવું. જુઓ મિત્રો, હવે આપણે એક કોઇલ લેવાની છે અને એ કોઇલને આપણે જે આ સ્લોટમાં 2 તાર નીકળ્યા છે, આ જુઓ આપણે સ્ટાર્ટિંગના 2 તાર નીકળ્યા છે, એક આ કોઇલમાંથી નીકળ્યો છે, એક આ કોઇલમાંથી નીકળ્યો છે. એને વચ્ચેથી આપણે ચાલુ કરવાનું છે. રેડી? આ તાર જે કોઇલનો છે ને એ વચ્ચે રહે આ સ્લોટમાં, એ રીતે આપણે ચાલુ કરવાનું છે. રેડી? આ વચ્ચેનો સ્લોટ છે એમાંથી આપણે ચાલુ કરવાનું છે કોઇલને અને એક સ્લોટ આ ખાલી રાખી દેવાનો, એટલે કે આપણે અહીંયા સ્ટાર્ટિંગની કોઇલ તો બેહારેલી જ છે. રેડી? એને બાજુનો જે સ્લોટ ખાલી છે એમાં આપણે નાખવાનું છે. રેડી? આ કોઇલને હવે ફરીથી આપણે 4 વખત કોઇલને વાળવાની છે. આ રીતે આપણે એક કોઇલને 4 વખત વાળવાની છે. જે રીતે આપણે સ્ટાર્ટિંગ કોઇલને બેહારી હતી એ જ રીતે આપણે રનિંગની કોઇલ બેહારવાની છે. રેડી? 4 વખત વાળીને આ રીતે ધીરે ધીરે તૂટે નહીં એ રીતે તમારે બેહાર દેવાની. રેડી? કોઇલને પછી માથે આપણે પીવીસી પેપર લગાડી દેવાનું છે આ રીતે. આપણે રનિંગની એક કોઇલ કમ્પ્લીટ થઈ ગઈ. આ રીતે આપણે હવે બીજી કોઇલ બેહારવાની છે. રેડી? એક કોઇલ હું તમને બતાવી દઉં છું, પછી આગળની કોઇલ કઈ રીતે બેહારવી એ તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આપણે આગળ આ જ રીતે કોઇલ બધી બેહારવાની છે. રેડી? જો હવે આપણે બીજી કોઇલ લેવાની છે. આ રીતે માનો કે આપણે ઉપરની સાઈડમાંથી આ રીતે તાર નીકળ્યો છે તો એને બાજુની જે બાજુનો ખાલી સ્લોટ છે, એટલે કે પડખેનો સ્લોટ છે એ ભરેલો છે સ્ટાર્ટિંગની કોઇલથી, એની બાજુનો જે ખાલી સ્લોટ છે ત્યાં આપણે નાખવાની છે આ કોઇલને. રેડી? આ રીતે જો આ તાર છે આ કોઇલમાંથી નીકળ્યો છે, પહેલી કોઇલમાંથી બીજી કોઇલના આ સ્લોટમાં જાય છે. રેડી? એ રીતે તમારે કોઇલને બેહારવાની છે. અને પછી પાછો એક ખાલી સ્લોટ છે આપણે આ રીતે બેહારવાનું છે. બાજુનો જે ખાલી સ્લોટ છે એક મૂકીને એક, એટલે કે 1 થી 3ની પીસમાં બેહારવાનું છે. હવે આપણે ફરીથી 4 વખત આ કોઇલને વાળી દેવાની છે. બસ આ જ રીતે આપણે કન્ટિન્યુ કરતું જવાનું છે. એ રીતે આપણે 7 કોઇલ બેહારવાની છે. તો હાલો હું જે કોઇલ તમને હમણાં બતાવી દઉં. પહેલાં આને 4 વખત વાળીને કમ્પ્લીટ કરી લઉં. જો આપણે બીજી કોઇલનો જે તાર નીકળ્યો છે એ ઉપરની સાઈડમાંથી નીકળ્યો છે. બધી કોઇલમાં આપણે ઉપરની સાઈડમાંથી તાર નીકળશે અને એને આપણે આ રીતે બેહારવાનું છે. રેડી? આ બાજુનો જે ખાલી સ્લોટ હોય આ વચ્ચેનો એક સ્લોટ મૂકી દેવાનો સ્ટાર્ટિંગની કોઇલવાળો, અને પડખેની જે ખાલી સ્લોટ છે એમાં આ રીતે આપણે બેહારવાનું છે. રેડી? હવે આપણે એક એક સ્લોટ મૂકીને એક એક સ્લોટ ખાલી આવતા જશે એ રીતે આપણે કોઇલને બધાને બેહારવાની છે. તો આ રીતે આપણે બેહારવાની. હવે બધી કોઇલો આપણે આ રીતે જ બેહારતી જવાની છે. રેડી? તો હાલો હું બધી કોઇલ કમ્પ્લીટ કરી લઉં હવે, અને આ રીતે આપણે 4 વખત વાળી દેવાની છે. પછી હું કમ્પ્લીટ કરીને તમને બતાવું. જુઓ મિત્રો, આપણે કમ્પ્લીટ કરી દીધું છે અને રનિંગની કોઇલું અને સ્ટાર્ટિંગની કોઇલું કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ, હવે આપણે આમાંથી 2 રનિંગના વાયર નીકળ્યા છે અને 2 સ્ટાર્ટિંગના વાયર નીકળ્યા છે. સ્ટાર્ટિંગના જે વાયર છે એમાં આપણે બ્લેક કલરના વાયર દેવાના છે અને રનિંગના જે વાયર છે
એટલે કે આ બહારની બંને કોઇલું છે એના જે વાયર છે એમાં રેડ કલરના વાયર દેવાના છે. રેડી? આ રીતે તમારે કનેક્શન કાઢવાના છે અને પછી આ શાફ્ટિંગમાં જે હોલ હોય છે એમાંથી આપણે બહાર કાઢી લેવાના છે. રેડી? અહીંથી આ રીતે તમારે આના કનેક્શન કરવાના છે. તો કેવો લાગ્યો એ મિત્રો એ આપને વિડીયો, અને જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હું આવા નવા વિડીયા આગળ મૂકતો રહેવાનો છું.